હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ટેસ્ટી એવું લીલી ડુંગળીનું લોટિયું બનાવીશું. તમે ક્યારેય આ રીતનું લીલી ડુંગળીનું લોટિયું નહીં બનાવ્યું હોય તો ચાલો બનાવીએ. એના માટે આ રીતની નાની વેરાયટીની લીલી ડુંગળી 250 ગ્રામ લીધી છે. લીલી ડુંગળીને આ રીતે ઝીણી સમારી લેવાની છે. ડુંગળીને સમારીને ફરી ધોઈ લેવાની છે, જેથી જે પણ કાંકરી હોય તે નીકળી જાય. હવે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું ઉમેરીશું. હવે 1/4 ચમચી હિંગ અને 1 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરી લસણને સારી રીતે સાંતળી લેવાનું છે. તમે સૂકા લસણની જગ્યાએ લીલું લસણ પણ વાપરી શકો છો. હવે સમારેલું મરચું, 1 ચોપ ટામેટું અને 1 ચમચી મીઠું ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર સાંતળવા દેવાનું છે. 2 થી 3 મિનિટ જો સાંતળવા દઈશું એટલે ટામેટાં સરસ સોફ્ટ થઈ જશે. હવે આપણે સમારેલી ડુંગળીને ઉમેરી લઈશું. સાથે જ આપણે મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું ઉમેરી આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. લો ફ્લેમ પર લીલી ડુંગળીને તમારે 3 થી 4 મિનિટ જેવું સાંતળી લેવાની છે. 4 મિનિટ ડુંગળીને સાંતળશો એટલે ડુંગળી થોડી સોફ્ટ થઈ જશે. હવે શાકમાં થોડું પાણી ઉમેરી શાકને ઢાંકીને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. વચ્ચે વચ્ચે શાકને તમારે ચલાવી લેવાનું છે, જેથી તળિયે ચોંટી ન જાય. હવે 7 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો લીલી ડુંગળી સરસ ચડી ગઈ છે. હવે શાકમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને 2 ચમચી જેટલું ચણાનો લોટ ઉમેરી લોટને શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે. શાકમાં ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરીને 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ થવા દઈશું એટલે શાક સરસ તૈયાર થઈ જશે. હવે શાકમાં આપણે ઉપરથી કોથમીર ઉમેરી લઈશું. તમે જોઈ શકો છો લીલી ડુંગળીનું લોટિયું સરસ બન્યું છે. આ શાક રોટલા ભાખરી સાથે બહુ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ ટેસ્ટી એવું લીલી ડુંગળીનું લોટિયું બનાવો અને મને કોમેન્ટ કરી જણાવો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.